ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. વેરી ગુડ. સરસ. એમને પણ કીટ આપશે જરા બેટા. ખૂબ સરસ. પહેલી વખત પાપા પગલી માંડી અને શિક્ષણ તરફ જઈ રહ્યા છે ભૂલકાઓ, અને આપણા ડેપ્યુટી સાહેબ શ્રી એમને પ્રવેશ આપી રહ્યા છે, પ્રવેશ ઉત્સાહ કરી રહ્યા છે. આગળ જરા આંગણવાડી નંબર 7, આંગણવાડી નંબર 7 બેટા આ બાજુ. ખૂબ સરસ, ધન્યવાદ. સરસ. ત્યાર પછી આપણે જ્યારે શાળાનું વાતાવરણથી પ્રથમવાર માહિતગાર થઈ રહ્યા છે આપણી આ દીકરીઓ બધા આજે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની અંદર ખૂબ સરસ આજે આપણી દીકરા અને દીકરીઓ પ્રોત્સાહિત થઈ રહ્યા છે. ખૂબ સરસ, ધન્યવાદ. ત્યાર પછી ધોરણ 1 ની પણ દીકરી છે, એને પણ હસ્તક પ્રવેશ અપાવી દઈએ. ચલો બેટા આ બાજુ. ખૂબ સરસ, ધન્યવાદ. સરસ મજાનું સ્મિત ભર્યું નાનું બાળક આપણા ત્યાં, ગુલાબ રૂપી બાળકને આપણે સારી રીતે નમન કરાવી રહ્યા છીએ. આજે એ શિક્ષણ બેટા આ ભૂલકાઓને પ્રવેશ આપશે. ખૂબ સરસ, ધન્યવાદ. વાહ. સાહેબના વાર્તાલાપ સાથે દીકરાને પ્રોત્સાહિત કરી રહ્યા છે સાહેબ શ્રી. ખૂબ સરસ. શિક્ષણ પ્રેમી લાકડિયા જનતા કે જેમના દ્વારા આજે આ સુંદર કામ થઈ રહ્યું છે, અત્રે વધાવી રહ્યા છીએ આપણે. ખૂબ સરસ. ખૂબ સરસ, ધન્યવાદની પાછળ છીએ આપણે છે સૌ આપણે વધાવીશું. ખૂબ સરસ, ધન્યવાદ. ખૂબ સરસ, ખૂબ સરસ. લાકડીયા સાથે આમ તો મારો એક જૂનો નાતો છે કે જ્યારે કોઈ પણ કાર્યક્રમ ગોઠવવાનો થાય હું ગોઠવું, કોઈ બીજાને નાવાનું મારે થાય એવું થાય છે. અને જ્યારે લાકડીયામાં આવીએ ને જ્યારે લાકડીયાની શાળાઓનો કાર્યક્રમ કરવાનો છે ત્યારે લાકડીયાના ઉત્સાહી શિક્ષકો જે.બી. રાઠોડ સાહેબ, કન્યા શાળાના પ્રિન્સિપાલ, તેમનો સમગ્ર શાળા પરિવાર, આપણા કુમાર શાળાના સદા સક્રિય, અમારે કોઈ પણ મુસીબત હોય તો તમે યાદ કરીએ, કોઈ પણ અમારે તાલીમ આપવાની હોય તો આંખ મીટીને તજજ્ઞ તરીકે જેનું નામ લખી શકીએ તેવા આપણા લાકડીયા ગ્રુપ એજન્ટ પ્રણભાઈ મચેવા સાહેબ, તેમનો સમગ્ર શાળા પરિવાર તથા લાકડીયા કુમાર તથા કન્યા શાળા બંનેના એસએમસીના સર્વે સભ્યો કે જેઓએ લાકડીયાની કુમાર તથા કન્યા બંને શાળાઓના વિકાસમાં, બાળકોના શિક્ષણ કાર્યમાં સદા અને સદા ચિંતા સેવતા રહ્યા છે. તો તે સર્વેનો આપણે હાર્દિક આભાર માનીએ છીએ. ભચાઉ તાલુકાના શિક્ષણ જગતમાં એક શિક્ષણનો જો કોઈને આપણે દીવાદાંડી કહી શકીએ તો એ લાકડીયા ગામને કહી શકીએ. કારણ કે જેમ રાઠોડ સાહેબે વાત કરી એમ કે જ્યારે દીકરાઓને જ્યારે આપણે અહીંયાથી ઇનામ આપતા હતા, તેમને જ્યારે પ્રમાણપત્ર વિતરણ થતું હતું ત્યારે કોઈ એવી પરીક્ષા નહોતી કે જે પરીક્ષામાં લાકડીયા કુમાર કે કન્યા શાળાના દીકરા દીકરીઓ ભાગ ન લેતા હોય. અને ખાલી ભાગ લેવો એટલું જ નહીં, ભાગ લીધા પછી તે પરીક્ષા પાસ ન કરતા હોય, મેરિટમાં ન આવતા હોય, કે ઉચ્ચ સિદ્ધિ ના મેળવતા હોય અને તાલુકાનું નામ રોશન ન કરતા હોય. અને એ માટે સમગ્ર શાળાના જે શિક્ષક મિત્રો છે તે શિક્ષક મિત્રોનો આપણે તહે દિલથી આભાર માનીએ છીએ કે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આ જે પરિણામ છે, પરિણામ તમારી મહેનતનું પરિણામ છે. આ જે પરિણામ છે, પરિણામ તમારી લગ્નનું પરિણામ છે. જે પરિણામ આપણે જોઈ રહ્યા છીએ, જે પરિણામ આવનારા ભવિષ્યમાં આપણે જોવાના છીએ, તે પરિણામ તમારા સૌ દ્વારા વર્ગખંડની અંદર જઈને જે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાઈ રહ્યું છે તેનું પરિણામ છે. તો આજે આ પવિત્ર ક્ષણે આપણે એવો આપ સૌ તરફ એવો આશાવાદ વ્યક્ત કરીએ તાલુકા શિક્ષણ પરિવાર તરફથી કે ખૂબ જ આપણા જે નાના નાના ભૂલકાઓ છે, જે બાળકો છે, તે બાળકો માટે આપણે ખૂબ જ આવી સારી મહેનત કરતા રહીએ અને આગળ જતાં લાકડીયામાંથી
કુમાર તથા કન્યા શાળાનું દરેકે દરેક પરિણામમાં જિલ્લા સ્તરે ટોપ 10 મેરિટમાં કુમાર તથા કન્યા શાળાના દીકરા દીકરીનું નામ હોય તે આશાવાદ સાથે તે અપેક્ષા સાથે મારા વક્તવ્યને વિરમું છું. ફરી એકવાર આ સરસ મજાના પ્રસંગના આયોજન બદલ આપણી લાકડીયા કન્યા શાળાના મુખ્ય શિક્ષક શ્રી રાઠોડ સાહેબ, સમગ્ર શાળા પરિવાર, કુમાર શાળાના મુખ્ય શિક્ષક શ્રી મચ્છર સાહેબ તથા તેમના સમગ્ર શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. બચ્ચા હોય એમનાથી બહુ શાંતિની અપેક્ષા ના રખાય. અહીંયા મારી સાથે મંચ પર ઉપસ્થિત અમારા વિજયભાઈ બારડજી, એસએમસીના તમામ સન્માનિત સભ્યો, અહીંયા ઉપસ્થિત જે શિક્ષકગણ છે, શિક્ષિકાગણ છે, તે મારા નાના નાના ભૂલકાઓ, બચ્ચાઓ, બાળકો, આ જે દીકરીઓ છે જેમને સ્વાગત ગીત રજૂ કર્યું હતું, સૌને નમસ્કાર, સૌને વંદન. 3 વર્ગ બેઠા છે, અહીંયા નાના બાળકો બેઠા છે, એસએમસીના સભ્યો બેઠા છે, એમના બચ્ચાઓના માતા પિતા છે અને શિક્ષકગણ છે. બહુ જ ટૂંકમાં પ્રયત્ન કરીશ કે એસએમસીથી શરૂ કરીએ તો આપના ઉપર ઘણી બધી જવાબદારીઓ હોય છે. જેટલા એક્ટિવ આપ હશો એટલી એક્ટિવ આપની શાળા હશે. આપ શાળા માટે જેટલું કરશો એટલું શાળાથી બચ્ચાઓને મળશે. શિક્ષકગણોને એટલી જ વિનંતી છે કે એક જમાનો હતો કે જ્યારે 40% અને 45% આપણું શિક્ષણ હતું. હવે આપણે 90%, 95%, એટલે ટકાવારી, એટલે જે ઓવરઓલ લિટરસી રેટ છે એને તો ખૂબ આગળ લઈ જઈ રહ્યા છીએ. તમામ શિક્ષકગણને કે પોતાની જાતને પણ હાલની નવી જરૂરિયાતો પ્રમાણે, નવી ટેકનોલોજી પ્રમાણે અપડેટ કરતા રહે. એમની જે પણ ટ્રેનિંગ્સ થતી હોય એ પણ સારી રીતે લે. પ્રવેશોત્સવ એ રાજ્ય સરકારનું બહુ પેટ પ્રોજેક્ટ છે અને દર વર્ષે અમે આમાં આવતા હોઈએ છીએ. ખૂબ જ સારું લાગે છે. આ એવો પ્રોજેક્ટ છે કે જે ઘણા બધા રાજ્યોએ પણ વખાણ કર્યો છે કે આનાથી ઘણો બધો ઉત્સાહ વધી જાય છે બચ્ચાઓનો, શિક્ષકોનો, એમના માતા પિતાનો. બચ્ચાઓ માટે એટલું જ છે કે તમે જેટલો ઉત્સાહથી ભણો એટલું જ આગળ જશો. જે સમજી શકે, પહેલા ધોરણના બાળકોને તો હું બહુ આશા નથી રાખતો કે એમને રમવાનું અને જમવાનું અને ભણવાનું બધું પેરેલલી, બધું બેલેન્સમાં ચાલે એ જવાબદારી એમના માતા પિતા અને શિક્ષકગણની છે. મોબાઈલથી થોડાક દૂર રાખજો. બસ, થેન્ક યુ. મારી વાતને આટલા જ વિરામ આપું.